ખોગલગામથી બિલીવ કરું અને 4 વર્ષ પહેલાં મેં આ પ્લાન જવા માટે અહીંયા આવેલો. અહીંયા નહીં આવેલો ને તળાવની પાળમાં તળાવ જોયું છે ક્યારાનું 4 વર્ષ પહેલાં ત્યાં પ્લાન થતો હતો. અહીંયા આ જગ્યાએ હોલ નહીં હતો તે વખતે, ત્યારે અમે ત્યાં જોઈ લો પ્લાન જોયો ને જોવા માટે આવેલા. એકદમ પછાડી બેઠેલા, આના માટે તાળીઓ પાડો, આના માટે તાળીઓ પાડો, એમ કે આપણે કોઈના માટે તાળીઓ નહીં પાડી, આપણે તો ખાલી જોવા માટે આવેલા. એ રીતે વિચારીને અહીંયા આવેલા. પણ આજે મને જે મારી દિશા બદલી, ગરીબીમાંથી અમીર થવા માટેની મને તક આપી જે સર છે, અભણ છે, પણ એમના માટે જોરદાર ક્લિપિંગ. આપણે પોતે ભણેલા હતા, ભણેલાનો ઈગો હતો, પણ કંઈ કરી નહીં શકતા હતા. પૈસા કેવી રીતે કમાવાનું કોઈ આપણને શીખવે? ઘરની આજુબાજુમાં, ગામમાં, કાં તો દુકાન પર આપણને કોઈ શીખવે? હેલો, પૈસા કેવી રીતે કમાવાનું આપણને કોઈ શીખવે? આ ખાલી અંબાજી કોમ્પ્લેક્સની અંદર 3જા-4થા માળ પર આપણને અહીંયા આપણે મહિનાની અંદર કેવી રીતે પૈસા કમાવીએ, અઠવાડિયાની અંદર કેવી રીતે પૈસા કમાવીએ, રોજના આપણે પૈસા કેવી રીતે કમાવીએ. આજે અમે સવારે ઘરેથી નીકળ્યા ત્યારે એક પેશન્ટે ફોન કર્યો. એ માણસને અમે 1 વર્ષ પહેલાં અમે એને પ્લાન કરી આવેલા. જે સ્ટાર અને એબોમાં પેલા સર આવેલા કે નહીં, આમ લંગડાતા આવે, એને સાંધાનો ભાવ, એ રીતેની તકલીફ હતી અને બિઝનેસ આમાં જોડાઈ ગયા છે ને સ્ટારનું લેવલ છે ને. તો એ પેલા સર મને પ્લાન કરવા માટે ગયેલા. તો પહેલાં વખત ગયેલા 1 વર્ષ પહેલાં તો મેં એને 5000નું બિલ કીધેલું અને આજે મેં એને કીધું, ફોન કર્યો તો મને બિલ કેટલું થાય? 8000. હા, કલાક પછી આવવા એમ કહી દીધું પેલા માણસે. અને પહેલાં જે માણસે જે પ્લાન કરેલો 1 વર્ષ પહેલાં, એણે કેટલું કમાયું? 1700 રૂપિયાને રિટેલ થયું. વિચાર કરો, 1 કલાકમાં 1 રૂપિયો ખર્ચો નહીં, બરાબર, પણ એને 1700 રૂપિયા કમાવાનો એનો મોકો મળ્યો. એવું કામ આ એટલે અહીંયા પ્લાનની અંદર બતાવતા છે કે 21મી સદીનું આ નવું કામ છે. કોઈ શીખવે આપણને એ રીતે? કોઈ દુકાન નાખેલી, બીજો પોતાનો જ ભાઈ બીજું દુકાન નાખી દે તો આપણો હાથે બોલે નહીં, આખી જિંદગી આપણી હાથે દુશ્મની થઈ જાય. પણ આ જ એવું કામ છે કે આપણા નીચે 2 માણસનું ભલું કરવાનું થાય. એના માટે ઓપ્શન આપણી પાસે કેટલા બધા છે. આમાં કેટલી બધી દવાઓ બતાવી. ઘર વપરાશ કરી શકે એવો માણસ હોય તો બી એને જોડી શકો. ખેતીની લાગતી વસ્તુ વાપરી શકે એવો હોય તો એને એમાં જોડો. કાં તો એમના પરિવારમાં નાની મોટી બીમારી હોય તો હેલ્થની દવા બતાવીને એ માણસની અંદર અહીંયા આપણે ડીલરશીપ લઈ શકીએ. અને નવા માણસનું જ આમાં આઈડી પૂરી કરવાની છે, આમાં લગાવવાનું કંઈ નથી. મેં જે વખતે જોડાયેલો ને તે વખતે મારી પાસે 15000, હાલની અંદર 3 આઈડીઓ પૂરી કરવા માટે 18000 રૂપિયા માંગતા છે. પણ તે વખતે આપણે જોડાયેલા તે વખતે 15000, પણ 15000 મારી પાસે નહીં હતા. હવે કરું તો હું કરું? પણ જે મારા અભણ લીડર છે, પણ એમને મને એક આઈડિયા બતાવી, એમના માટે જોરદાર ક્લિપિંગ. આ બિઝનેસમાં જોડાવા માટે તારી પાસે પૈસા નથી તો કંઈ વાંધો નહીં, પણ તું એક કામ તો કરી શકે. એમ કે આજુબાજુ ગામમાં કોઈ બીમાર માણસ હોય એવાને વાત કરી શકે. તો મેં કીધું આ તો હું કરી શકું આરામથી. તો મેં 1 દિવસ 2 દિવસની અંદર મેં તરત જ 2-4 પેશન્ટોને હતી ગાઈડન્સ મારી 3 આઈડીઓ કરી દીધી. એટલે મેં લગાવ્યું કંઈ નથી. પણ દોસ્તો, આજે મારી જિંદગી બદલે કે આજે 4-વ્હીલ કારની અંદર ફરવા માટે મને મોકો મળ્યો. મારી જિંદગી બદલાઈ. આવનાર દિવસોની અંદર આજે આપણા જે ગામી સર છે, વર્ષા મેડમ, ને આપણો જે ગુરુ, મહાગુરુ એમ કહે તો ચાલે, સેલવાસની અંદર એ લોકો બિઝનેસની શરૂઆત કરી. બિયારાની અંદર આવ્યા એટલે આપણને તક મળી એવું આપણે માનતા છે. અને અહીંયા બિયારાની આવતા ને તો યુપી બિહારના ભૈયા રહેતે ને, યુપી બિહારના એ લોકો આજે પૈસાવાળા થઈ જતે અને આપણે અહીંયા જ પડી રહેતે. અહીંયા આ બિઝનેસની અંદર લગાવવાનું કોઈ નથી, પણ આપણે મહેનત તો કરી શકીએ. આખી જિંદગી ખેતીમાં મરીએ, કાં તો પશુની ચાકરી કરીને એના પાછળ આપણે મરીએ, કાં તો નોકરી ધંધો કરીને મરવાનું જ છે ને. હલો, આપણે એક દિવસે આપણી જિંદગી પૂરી થવાની છે. જન્મ્યા છે તો મરવાના તો છે. વારાફરતી પણ આપણને તક મળેલી છે, એનો ફાયદો આપણે લેવાનો છે. આજે કરું, કાલે કરું, ક્યારે કરું? બાપરે બાપ, વર્ષ નીકળી જાય ના. સાચે ને, આપણે વિચારીએ પણ કરી નથી શકતા. હવે નાનો મોટો ધંધો ચાલુ કરવાનો, એના માટે કેટલા પૈસા લગાવવા પડે? દુકાનો બી નાખવાની છે ને, 5 ડબડા મૂકવાના હોય તો બી ઓછામાં ઓછા 15 થી 20 હજાર રૂપિયા આપણે લગાવવા પડે ને. એ ગ્રાહક પર નિર્ભર હોય. આપણા દુકાને ગ્રાહક આવે તો આપણે 5 રૂપિયાનું પડી ગયેલી જાય તો 5 રૂપિયા આપણા ગલ્લામાં આવે છે. એમાં કમાવા હોય દુકાનવાળા કેટલા? 1 પૈસા 2 પૈસા કાં 25 પૈસા વધારે. પણ આપણને આ કંપનીની અંદર આજે એક દિવસ એને સમય કાઢેલો અને 1 વર્ષ પહેલાં પ્લાન કરેલો, પણ તો બી આપણે પ્લાન કરીને કોઈકને આપણે આમાં જાતે જાહેરાત કરવાની છે. આ
આમાં એસિડિટીની દવા બી છે, સિકલ સેલની દવા છે, ગમે તેની સાથે આવ્યા છે એ બધું તમને શીખવામાં આવે. બધી સિસ્ટમો છે. આપણા ગુરુ છે, એમના માટે જોરદાર ફરી ક્લેપિંગ. દોસ્તો, મને આ 4 વર્ષ લાગ્યા છે આ લેવલ પર આવતા, પણ હાલની અંદર જે સિસ્ટમ ચાલે છે, ગુરુએ આપણા માટે પ્લેટફોર્મ બનાવી રાખ્યું છે. એના માટે આપણે એમના સર માટે હકીકતમાં એ ક્લેપિંગના યોગ્ય છે, માનના યોગ્ય છે એવા આપણા બિપિન ગ્રેટ ગુરુ આપણા છે. આપણે બધા જ કમાવી શકીએ અને આવનાર દિવસમાં આપણે બધા જ સફળ થઈએ. પણ આપણા પર રહે, આપણે કેવી રીતે મહેનત કરીએ. રોજ સવારે ઉઠીએ અને આપણે કરવાનું શું છે? 1 કલાકનો સમય કાઢો તો બી આપણે 1000 રૂપિયા આપણે કમાવી શકીએ. પણ દાખલા તરીકે 200 રૂપિયા કમાવો હોય તો આખો દિવસ સાંજે 5 વાગે ને ત્યાં સુધી આપણે મહેનત કરવી પડે, મજૂરી કરવા જઈએ તો. પણ અહીંયા આ 21મી સદીની અંદર 1 કલાકની અંદર 1000 રૂપિયા કમાવી શકીએ. 1 મિનિટની અંદર આપણે 2000 બી કમાવી શકીએ. એક જ દિવસે મારા ટીમની અંદર લીડરો છે, એ લોકો એક જ દિવસે 12,000 રૂપિયા રિટેલ કમાવે છે. 12,000ની નોકરી કરવી હોય તો પોટલો લઈને જવું પડે, રોજ ત્યાં જવું પડે, રોજ ત્યાં જવું પડે, ઊભા રહેવું પડે, સમય આપવો પડે. ભાઈ 1 મહિનો સુધી ત્યારે આપણને 10,000 12,000 મળે. પણ આ ધંધો આપણા માટે એકદમ જ્યાં જન્મેલો છે ત્યાં આપણે લોકોને આપણે રસ્તો બતાવી શકીએ એવું આપણને કામ આવ્યું છે. દોસ્તો, જેમની સાથે આવ્યા છે, આપણે આને સમજવા માટેનો પ્રયત્ન કરો. મારી જિંદગી બદલાઈ છે તો તમારી જિંદગી 101% બદલાય. 101% સાચી વાત છે. પણ જો અહીંયા કામ કેટલા 3 કામ કરવાના છે. હલો, એક તો આપણે બીજી જગ્યાએથી ખરીદી કરીએ તો અહીંયાથી આપણે ખરીદી કરવાનો છે. આમ તો આપણે બીજી જગ્યાએથી ખરીદી કરીએ, સાબુ, શેમ્પુ, દવા, બીમાર પડીએ તો દવાખાને જતા જ છે. એ રીતે આપણે બીજી જગ્યાએ ખર્ચો કરીએ એના કરતાં આપણે અહીંયાથી સામાન લેવાનું છે, શીખવાનું છે અને બીજાને શીખવવાનું છે અને મદદ કરવાનું છે. આ થાય આપણાથી? દોસ્તો, આ કરવાથી આપણી લાઈફ બદલાઈ શકે. આમાં દર વર્ષે ખેડવાનું છે, દર વર્ષે કાપવાનું છે ને એવું નહીં આવે આમાં. પણ આપણે ખેડૂતના દીકરા છે, એ ખેતી કરો અને આ બિઝનેસ કરો. મેં શરૂઆત કરેલી તે વખતે 2 વર્ષ સુધી મેં ખેતી બી કરી અને આ બિઝનેસ બી કરતા રહ્યો. ખેતી બી કરી અને બિઝનેસ બી કરતા રહ્યા. પણ 2 વર્ષથી આપણે છે ને ખેતરે શું કરેલું છે તે જોવા નથી જતા. એનું કારણ હું આપણે ખેતી તો કરતા જ છે બરાબર. એની અંદર 4 મહિના સુધી આપણે મહેનત કરીએ અને 30,000, 40,000, 50,000 રૂપિયાની આવક નીકળે. તેના કરતાં મારા આ બિઝનેસની અંદર મારા દર વીકે અઠવાડિયાના મહિનાનો 1 મહિનાની અંદર 4 વીક આવે તો 4 વીકની અંદર મારા આ 4 ચેક આવે. એક મારું રેન્ક ઇન્કમનો ચેક આવે, એક મારું રોયલ્ટીનો ચેક આવે. આમ કરીને આની અંદર મારી ઇન્કમ વધારે આવે. હું ખેતરે જવા નથી જતો, પણ પહેલાં કરતાં વધારે ખેતી કરતા છે. મજૂરો લઈને કરી લેતા છે. પૈસા માગે તો આપણે મજૂરી લેવા માટે પૈસા આપી દઈએ, પણ મને સમય નથી. ગામની અંદર કોઈ મરી જાય ને ત્યાં હું નથી જતો. આજે ઘરના 2-3 માણસોને મોકલી દઉં, પૈસા આપી દઉં, પણ મને ત્યાં જવાનો સમય નહીં. મેં કોઈકને ટીમની અંદર મેં અહીંયા ફિલ્ડમાં જવાનું છે, અહીંયા જવાનું છે, અહીંયા જવાનું છે, એ રીતનું આપણું પ્લાનિંગ થઈ જાય અને ગામમાં મરી જાય પછી ત્યાં નહીં જવું. મારે જે કામ છે આવનાર દિવસમાં એક માણસને પ્લાન કરવાનો છે. એ જે માણસ જો આપણી સાથે જોડાઈ જાય તો આવનાર દિવસોની અંદર પેઢીઓ સુધી એ માણસ સુખી થઈ જાય. તો મરી ગયો એને કાઢવાનો પહેલાં કામ કે પછી જે આપણે પ્લાનિંગ કરવા જવાનું છે તે મહત્વ મારા માટે મહત્વનું કામ. જે નવો પ્લાનિંગ કરવાનું છે ને એ મારા માટે મહત્વનું છે. જે વખતે મારી પોતાની સાસુ મરી ગયેલી ને તે વખતે 8,000નો સામાન, બધું સામાન મેં સંગળ ગયો. મેં બધું સામાન એને છકડામાં ભરીને પેક કરીને એને મોકલાવી દીધો. પણ ત્યાં નહીં ગયેલો. પણ આપણી સાથે જે કૈલાસ સર છે ને, મારા ટીમના બી નહીં, બીજી ટીમના એ માણસે મને નક્કી કરી લીધેલું કે આપણે સંગળની અંદર મારે 4 પ્લાન કરવાના છે. તો 4 પ્લાન કરવાના ચક્કરમાં મારી સાસુ મરી ગયેલી, ત્યાં નહીં ગયેલો. મેં શરૂઆત કરેલી ત્યારે ગરીબીમાંથી નીકળવાની માટેની મને તક મળી. એ જોઈને મને બહુ ખુશી થઈ કે સારું યાર, આપણી જિંદગી તો બદલાતી છે, પણ આપણે કોઈકને સાથ સહકાર આપવો ને એ માણસની બી જિંદગી બદલાય એ જોઈને આપણને ખુશી થવા લાગી. અને બીજું આમાં આ કંપનીની અંદર જોડાવાથી મને ખુશી એ વાતની છે કે આપણે કોઈકને ગાઈડ કરવું, કોઈકને સલાહ કરવું, તેની જિંદગી બચતી છે. તે આપણા માટે મોટી વાત છે. કોઈકનું ભલું કરવું તો એમની દુઆ આપણને મળવાની છે. અને આપણે ખોટું કરવું તો લોકો આપણને શું આપે? ગાળ આપે ને. પણ આ ધંધાની અંદર માન બી મળે અને પૈસાય મળે અને આપણી જિંદગીના જે વિચાર્યું છે અણધાર્યું તે થાય. આપણે ધાર્યું નહીં હોય ને એ વસ્તુ અહીંયા થઈ શકે એવો બિઝનેસ મળ્યો છે. એ જ તક તમારા માટે બી છે. મને 4 વર્ષ પહેલાં મળી છે અને તમને આજે નવા આવ્યા છે, તમને આજે મળી છે.
એ નિર્ણય કરવાનો તમારા હાથમાં. હવે આપણે જોઈએ છે ને ઘરે કોઈને પૂછીને આપણે કરવું કે દોસ્તારને પૂછીને કરવું તો એ બિચારો તમને ના પાડી દે. એણે જોયું નથી એટલે તમને ના પાડી દે. મેં બી અહીંયા પ્લાન જોવા આવેલો 4 વર્ષ પહેલાં. આપણે પ્લાન અહીંયા જોયો, મારી ઘરવાળીને પૂછતે કે ખેતી તો કરવાની જ છે પણ એની સાથે મારે બિઝનેસ કરવાનો છે. મને ના જ પાડી દે. પણ મને સારું લાગ્યું કે આપણે નહીં રહેવું ને આ પૃથ્વી પર તો બી આપણા છોકરાઓ રાજા જેવી જિંદગી જીવી શકે એવું પ્લેટફોર્મ છે ને, એ જોઈને આ બિઝનેસની અંદર આવ્યા. પૈસા તો કંઈ કેવી રીતે એને આજે આ એસટીસીનું લેવલ છે ને ત્યાં સુધી મેં આજે એક બી આઈડી નથી નાખી. મેં એક બી આઈડી નથી નાખી અહીંયા. એટલે આ મારા નીચે મેં લોકોને તૈયાર કરી દીધા. 1 ની અંદર 2 ની અંદર એ લોકો આઈડી નાખે. ખાલી પૈસા આવે ને એ મેં કે આવનાર દિવસોની અંદર રાજા જેવી જિંદગી છે. હકીકતમાં આપણા નીચે લોકો આપણે ટીમ ઊભી કરવું તો આપણને એની તક મળે. આવનાર દિવસોની અંદર આપણે રાજા જેવી જિંદગી જીવવા માટેની તક મને બી મળી છે. આમાં લગાવવાનું કંઈ નથી પણ આના માટે મહેનત લાગે આપણને. મહેનત કરવા રેડી છે? મહેનત કરવા રેડી છે? આખી જિંદગીની આપણે લાકડી ટેકનિક ફરવું ને ત્યાં સુધી મહેનત નથી કરવાની. ખાલી 3 વર્ષથી 4 કાં તો વધારે 5 મેં આ સુરતની અંદર જોડાયેલો ને ત્યાં આજે તો આ લેવલ પર છે પણ જે વખતે જોડાયેલો ને તો મારી હાથે બધા હાથે માણસો આવે, મારી હાથે કોઈ નહીં આવે. બિપિન સર પાસે જાઉં તો બિપિન સર મને શું કે ખબર તારાથી કંઈ ભૂલ થતી હોય એમ કહે ને તો મને ઉલટી ખીજાવા આવી જાય. પણ સારું મારાથી શું ભૂલ થતી હોય? આપણે પોતાની ભૂલ પોતાને ખબર પડે? હલો, સાચી જ વાત. નહીં ખબર પડે આપણને. આપણે પોતે ભૂલ કરીએ ને આપણને નહીં ખબર પડે. બીજો કોઈ માણસ કહે ને તો આપણે પાછા આપણે ગરમ થઈ જઈએ. પણ હકીકતની અંદર આપણે પોતે ઈગો આપણે જ કાઢીશું. નામના દિવસોની અંદર સિસ્ટમથી એના આજે પ્લાનિંગ છે એ રીતે આપણે કરવું. 1 જ વર્ષની અંદર 19 લાખ રૂપિયા સુધી આપણે કમાવી શકીએ. આટલા મોટા આપણે ધંધાની અંદર છે. આર યુ રેડી? જેમની સાથે આવ્યા છે તમે ખબર પડી તો હા બહુ સારી વાત, નહીં ખબર પડી તો એના કરતાં વધારે સારી વાત. એ બીજી જો વખત જોવા આવે છે અહીંયા. ના સાચી વાત ને? નહીં ખબર પડે ને તો અહીંયા પાછા આવવાનું ને જોઈ લેવાનું. દાખલા તરીકે જે રીતેની જિંદગી છે, કસમ ખાઈ રાખ્યું છે કે મારે ગરીબ જ રહેવાનું છે, જિંદગીમાં નહીં જાય. આપણા હાથે લોકો અહીંયા આવે હો પણ એના સપના નહીં હોય ને એના પાછળ મહેનત કરીને થાકી જશો પણ એ કંઈ કરી નહીં શકે છે. પણ જેના સપનાઓ બી છે, મારા જેવા સપના છે એવા સપનાવાળા વિચારોવાળા અને મોટા સપના જોવાવાળા લોકો આપણને મળી જાય. 4 માણસો આપણા માટે કાફી છે. 4 માણસો, ખાલી 4 માણસો. આટલી મોટી દુનિયા અબજોની વસ્તી છે ને એમાં આપણે 4 માણસો ગોતવાના છે. એમાં આપણે 200 માણસો 300 માણસો 400 માણસો મૂકો ને ત્યારે આપણને 4 મળે છે. એ કરવા રેડી છે? 10 માંથી 1 માણસ કરે, 100 માંથી 10 માણસો કરતા 8 માણસો કરે છે. પણ એ રીતેની આપણે મહેનત કરવાની છે. આર યુ રેડી? તો બસ આટલું જ કંઈ મારું બોલવાનું બંધ કરું. જય જય માય.